અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસે ગાડીમાં બિયર પીતો વિડીયો વાયરલ થયો છે। સાબરમતી રિવરફ્રન્ટ વિડીયો હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે। હત્યાના ગુનાનો આરોપી બિયર પીતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસ વાન ક્યાંની છે અને આરોપી કોણ છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। પોલીસની બોલેરો કારની અંદર એક જે વ્યક્તિ છે તે બે બિયરના ટીમ સાથે દેખાઈ રહ્યો છે, જેમાં લોકેશન સાબરમતી રિવરફ્રન્ટનું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ વિડીયો ક્યાંનો છે અને જે પોલીસની વેન છે તે કયા શહેર કે કયા જિલ્લાની પોલીસની છે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ અમદાવાદ શહેરની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે વેનની અંદર જે આરોપી છે તે હત્યાનો આરોપી હોય અને તેને લઈ જવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। પરંતુ ટ્વિટર હેન્ડલ એક્સ જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તેના ઉપર આ વિડીયો વાયરલ કરવામાં આવેલો છે અને તેના આધારે હવે આગળની પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવે છે કેમ અને આ પ્રકારે પોલીસની વેનની અંદર જ દારૂબંધીના જે કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનું દેખાઈ રહ્યું છે। તેની અંદર બિયર પીતી વખતે પોલીસના કર્મચારીઓ હતા કે કેમ અને પોલીસે જ આ વ્યવસ્થા કરી આપી હતી કે કેમ, તે તમામ પ્રશ્નોના જવાબો મેળવવા માટે ઊંડી તપાસ થાય તે જરૂરી છે। બિલકુલ આભાર યુનુસ, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે આરોપી પાસે બિયર આવી ક્યાંથી?